આપણે બ્રહ્માંડમાં એકલા છીએ? સદીઓ જૂના આ સવાલ પાછળનું રહસ્ય જાણીએ. આ કહાણીની શરૂઆત થાય છે એક શહેરથી અને એક વિચિત્ર પણ સાચી ઘટનાથી. એ જ સમયે લોકોને આકાશમાં પણ કંઈક અજીબ દેખાઈ રહ્યું હતું. એક મેગેઝિને તો હદ કરી. એલિયન્સ કચરાપેટી છોડતા હોય એવું કાર્ટૂન છાપ્યું. પણ એક વૈજ્ઞાનિકના મનમાં આ કાર્ટૂને એક એવો સવાલ ઊભો કર્યો જે આજે પણ પૂછાય છે. જો બ્રહ્માંડ આટલું મોટું છે તો પછી આપણને એલિયન્સના કોઈ સંકેત કેમ નથી મળ્યા? આ જ છે એક મોટું બ્રહ્માંડીય રહસ્ય. ચાલો આને જરા સમજીએ. મતલબ કે જીવન માટે જરૂરી વસ્તુઓ કંઈ ખાસ કે દુર્લભ નથી. આપણી પોતાની આકાશગંગામાં જ લગભગ 40 અબજ રહેવાલાયક ગ્રહો છે. અને વિચારો, બ્રહ્માંડમાં આવી 2 ટ્રિલિયનથી પણ વધુ આકાશગંગાઓ છે. એટલે કે રહેવાલાયક ગ્રહોની કુલ સંખ્યા 8ની પાછળ 22 મીંડા. આ બતાવે છે કે બુદ્ધિશાળી જીવન કેટલી ઝડપથી આગળ વધી શકે છે. તો વિચારો, એવી સભ્યતાનું શું જે આપણાથી લાખો કરોડો વર્ષ આગળ હોય? બુદ્ધિનો આ તફાવત તો આપણે કલ્પી પણ ન શકીએ. તો સવાલ એ જ છે, એ લોકો છે ક્યાં? કદાચ તેઓ અહીં જ છે અને છુપાઈને આપણને જોઈ રહ્યા છે. આ વાત દુનિયાના ઘણા જૂના ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. પણ એક બીજી વધુ ડરાવણી શક્યતા છે, જેને ધ ગ્રેટ ફિલ્ટર કહેવાય છે. મતલબ કે કોઈ પણ સભ્યતા કાં તો પોતાનો જ નાશ કરે છે અથવા કુદરતનો શિકાર બને છે. કદાચ બ્રહ્માંડમાં એટલા માટે જ શાંતિ છે કારણ કે કોઈ પણ આ ફિલ્ટરમાંથી બચી જ નથી શકતું. તો સવાલ એ છે કે શું માનવજાત માટે પણ આવું જ કોઈ ફિલ્ટર આવવાનું બાકી છે?